તો મિત્રો સજીવ ખેતીના મરચાં જ્યાં થયા છે અહીંયા ખૂબ જોરદાર ને મોટા થયા છે ત્યારે આપણે તોડી રહ્યા છીએ સાઈઝ અડધા ફૂટ જેવી થઈ છે આજે તુવેરમાં આંટો મારવા આવ્યા છીએ તુવેરું સજીવ ખેતીની તુવેરું પાકવા આવી છે 10-15 દિવસ પછી પાકી જશે અને આપણો દાળ બનાવવાનો તુવેરની વિચાર છે જોઈએ હવે કેવી થાય છે તુવેર 5-6 એકરમાં છે ફક્ત આમાં ખાટી છાશનો સ્પ્રે 2 વખત ને 2 વખત ગૌમૂત્રનો સ્પ્રે કરેલો છે ટોટલ 4 પંપ માર્યા છે તુવેરમાં નુકસાની બહુ દેખાતી નથી ખૂબ સારી થઈ છે પ્રાકૃતિક ખેતીમાં અને હવે આપણે દાળ બનાવીને એની માર્કેટિંગ કરશું સુરજ દાદા આથમી રહ્યા છે પાછળ અહીંયા તુવેર ફેલ ગઈ હતી વધારે વરસાદના કારણે વેચાઈ ગઈ હતી એટલે થોડુંક ઈસબગુલ છાંટી નાખ્યું છે 1.5 એકરમાં 1.5-2 એકરમાં અને તુવેર પણ હાથથી વાવી હતી તો થઈ આવી છે પાછળ આજે બનશે ગાજરનો હલવો અને એમાં ઢીંગુબા બનાવશે ગાજરનો હલવો ઢીંગ ટીંગ 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 બની રહ્યો છે ગાજરનો હલવો